વીર માયા દેવનો ચિંતા વિઘન વિનાશની દુઃખમલા સુની સક ઈશોતી હંસવાહિની ઈશોતી गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुदेवाय नमः। शब्द सुभाष कर बोलिए, शब्द को हाथ नहीं पावे, शब्दों सिद्धि करावे नहीं, शब्द लगावे घाव। आज रोज स्वर्गस्थ मणिमा જેની શ્રદ્ધાંજલિ નિમિત્તે, જેને અંતિમ ક્રિયા નિમિત્તે સાહેબ આજે હું અને તમે મળ્યા છે। આજનો બે વર્ગ નથુભાઈ, એક ગુરુભાઈ મળ્યા છે, એમને ન્યાય આપવાનો છે, અને ખાસ કરીને સમાજનો જેને સાવજ કહેવાય એવા આજના કાર્યક્રમમાં ભાઈ શ્રી મનસુખભાઈ રાઠોડ હોય તો બાબા સાહેબ એટલે ગુરુભાઈને પણ અમારે ન્યાય આપવાનો છે, અને બાબા સાહેબની વિચારધારા વાળા વ્યક્તિને પણ અમારે ન્યાય આપવાનો છે। ગુરુભાઈ એટલે દાદા ત્રિજોન સાહેબના ભજનો, ભીમ સાહેબના ભજનો, દાદા જીવનના ભજનો, જ્યાં મોજ આવે, આનંદ આવે, થોડોક આંકડો કરવો, થોડોક પડકારો કરવો, બાકી તો જો કે શ્રદ્ધાંજલિ નિમિત્તે બેઠા છે સાહેબ। સર્વસ્વમાં મણીમાં તમારા દીકરાઓ મળી, દીકરીઓ મળી, ભાણેજ કુટુંબ પરિવાર સગાવાળા પોતાના ગુરુ બધા વધાર્યા છે, અને આવો સરસ મજાનો એક જેની શ્રદ્ધાંજલિ પાછળ સંતાળી ભજનનો જે કાર્યક્રમ હોય સાહેબ, એ માને મારા લાખો વંદન છે। કારણ કે મીઠા બોલા માનવી જેથી જગ છોડીને જાહે, મનસુખભાઈ મીઠા બોલા માનવી જેથી જગ છોડીને જાહે, ને કાકા એની કાની તો ઘેર ઘેર મનાહે। સારું છે સમાજ પરિવાર ભાઈ કુટુંબ ને મારો બાપ કઈ જીવવાની રાહ બતાવે। હવે જેટલા મિત્રો પાછળ ઉભા છે ને, માયક ચાલુ થઈ ગયું છે, અમે બોલવાનું ચાલુ કરી દીધું છે, જેટલા મિત્રો પાછળ ઉભા છે તમામ મિત્રોના ચરણોમાં મારા કોટી કોટી વંદન। હવે તમને જ્યાં જગ્યા મળે, જો ગાડલા ઉપર ફાવતો તો ત્યાં બેસો, જાજમ ઉપર ફાવતો તો ત્યાં બેસો, બધાને મારી વિનંતી, ઘણી બધી જગ્યા છે સાહેબ, પોતે પોતાનું સ્થાન મેળવી લેશો। અને એક પરમાર પરિવારને મારી વિનંતી, આપણા સ્વર્ગસ્થ મણિમાના કોઈ દીકરીઓ છે, કોઈ ગોબરો છે, એ બધાને મારી વિનંતી કે આજનો તમારો કાર્યક્રમ છે, માના સાનિધ્યની માલિકા મળ્યા છે, તો જે કોઈ ભાઈના ઘરે મહેમાન ભાઈ બેઠા હોય એ દરેક ઘરધણીને મારી વિનંતી સાહેબ, પોતે પોતાનો પરિવાર અને મહેમાનોને લઈ અને અહીંયા સંતાળી ભજનમાં પધારશો। અમારા તરફથી કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે
હાર્દિક સ્વાગત કરું. જય હો. જય હો. એ બધા વડીલો મારા છે, અમે બધા એના છીએ. પરિવાર વાત જોડાવું લાલજીભાઈ નથુભાઈ, આ જેટલા ઉભા છે ને એ બધા મારા છે. એ અમને એના સમજે કે ન સમજે અમને ખબર નથી, પણ હૃદયના ભાવથી કહું છું મારા છે અને અમે એના છીએ. હવે તમે મારા અમે તમારા હોય ને સાહેબ તો બેસી જાઓ. હવે બીજી વાત, અમારા મોરા બધાના નવા છે, મનસુખ રાઠોડ, અંકિત રાઠોડ ને અમે થોડુંક તમને અઘરું લાગશે, કારણ કે આપણે રોજ દાળ ભાત ખાઈએ ને, રોજ નથી આપણે દાળ ભાત ખાતા હોય ને, એટલે કંઈક પછી બટેકા રીંગણા આવે ને તો થોડું ઓલું લાગે. એટલે અમે બટેકા રીંગણાની જેમ તમારા માટે નવા છીએ, પણ ચોખવટે કહી દો કે તમારે જે જોઈએ છે ને અમે અહીંથી પીરસવાના 100%ની વાત છે. તમારા ગુરુમુખ વાણી જોશે એ તમને અહીંથી મળી જશે. તમારે બીજું જે કઈ ભજનો જોતા છે એ મળી જશે, પણ વચ્ચે એક ચોખવટ કરી દો કે અમારા ગેર બદલશે. મનસુખભાઈ, અમારા ગેર બદલશે. નીચું ઊંચું કાંઈ એકના એક ગેરમાં અમે નથી હાલવાના. એટલે જે કાંઈ એકના એક ગેરનું જે હાંભળ્યું હોય ને એ આજે અમારી પાસે તમને નવીનતાથી સાંભળવા મળશે. એ 100%ની ગેરંટી. ત્યારે આપણા માટે સમાજ માટે લખ્યા છે સાહેબ.
ભગવાન બહેનો ભીમરા એકવાર ભલા મને ઉચ્ચાર તો કરો એટલે મને એમ થાય દોડામ જાય એ વાત પેલા જે ત્રણ દુહા બોલ્યો એ ગુરુભાઈ ના હતા મનસુખભાઈ મને ફોલો કરો એક મિનિટ પેલા જે ત્રણ દુહા બોલ્યો એ ગુરુભાઈ ના હતા અને હવે આજે મારા લખેલા દુહા બોલું ને એ અમારા ભાઈઓ ના છે એટલે તમને જ્યાં મજા આવે ને બહુ આને દડે નથી હાલવું અમારે તો તમને હવાર સુધી પકડ કરી રાખવા તમને કયું ફાવે લાલજીભાઈ ગુરુભાઈ નું ફાવે તો એ ગાવું છે બાબા સાહેબ નું ફાવે તો ઈ જ આવું છે હવે એક રાત કેવું કેમ વેર ઉભા કરવાનું અને અમે પાછા ઘરે જોઈને આવીએ કે હવારે હાજા નરવા હળદર ચોપડા વગેરે આવતા રહેવો દેહો તમામ પૈસા સરઘસમાં મણીમાં જેની શ્રદ્ધાંજલિ નિમિત્તે સાહેબ એના સારા કાર્યની માલિકા વાપરવાના હજી માતા બહેનો ઘટ ઘણી બધી છે પાછા વાતો ચોટી ગયા છે ખબર છે આજે સંતોણી ભજન આપણે રાખેલા છે એટલે અહીંયા હાજરી આપતો મારો બબલિયો અને જેટલા સ્વયંસેવકો છે આપણા જે ચા પાણી આપવાના છે એ જ ખાલી ઉભા સાહેબ આજના કાર્યક્રમમાં અમે જે કાંઈ કલાકાર ગાવાવાળા વગાડવાવાળા બોલવાવાળા હું પણ આવી જાઉં સાહેબ અમારા મુનાભાઈ પરમાર એના સંબંધના તાતણે બંધાય અને આજના કાર્યક્રમમાં અમે આવ્યા છીએ ખાસ કરી આજે અમારા મુનાભાઈના આંગણાની માલિકા એની જન્મ દેનારી જનેતા સાહેબ એની શ્રદ્ધાંજલિ નિમિત્તે કાર્યક્રમ હોય બાપ એનો ફોન આવે ને અમે ન આવીએ તો અમારાથી નગણા કોણ કહેવાય ભાઈ એટલે આજ ખરેખર અમે બિલથી નહીં હો ચોખવટ કરી દઉં મનસુખભાઈ બીજે જાય ને સાહેબ બિલ એટલે પૈસા અમે પૈસા લઈએ પણ એક સંબંધ એક તાંતણો એવો ખાખરેજી ગામારે બંધાયેલો છે બે પ્રોગ્રામ ઇરદાસ બાપુ ને કરી ગયો ત્રીજો પ્રોગ્રામ અહીંયા અને ત્યારથી અમને ચાહે છે સાહેબ એટલે ચોખવટ કરી દઉં આજે અમે બિલથી નહીં અમે દિલથી ગાવા માટે આવ્યા છીએ મારો બાપુ એટલે જે રીતના અમે ગાઈએ થોડોક તમારા સાથ સહકારની જરૂર રહેશે સમજ્યા કડી સમજાય શબ્દ સમજાય થોડોક આગલો થોડોક પડકારો થોડોક તાલીનો નાદ અને એનાથી વધારે મોજ આવે તો મેં મરું પણ માગું નહીં આપણે તનકો કાજ આવે પરમારથ ને કાજ મને માગતા ન આવે લાજ ઉદારાતે વરાતા રહીજો અને મારો બહુ નાના 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 મારા રાઉન્ડ હશે ગુરુભાઈ બેઠા હોય ને સંતાણીની માલિકા ન્યાય મળી જાય વધારે સમય લેતા પહેલા જેનો ગુજરાતની માલિકા નહીં પણ પૂરા ભારતની માલિકા આજ જેની વાવા થતી હોય જેનું ગુંજતું નામ કારણ કે ધરાબીન ધાનનું નિપજન કડબીન માડુનો હોય જસલ જખરો નિપજે જેની માં ઉથલ બોદમણી હોય સાહેબ એવા મનસુખભાઈ રાઠોડ આજ આપણા એમ કહેવાય કે આપણા ગામની માલિકા વધારે હોય અને જરૂર પૂરા ભારતની માલિકા નામ હોય એનો જ દીકરો
સંતાણી આરાધક જેને મુખેથી ગુરુમુખ વાણી સાંભળવી, ભજનો સાંભળવા, બાબા સાહેબના ભજનો સાંભળવા, અન્ય ડાયરો સાંભળવા એ જ જીવનનો લાભો હોય તો હું અંકિતભાઈ રાઠોડને વિનંતી કરું કે સૌ પ્રથમ ગણપતિ મહારાજનું આહવાન લઈ હું અંકિતભાઈ રાઠોડને વિનંતી કરી કે બાપ પધારો. ગણપતિ મહારાજનું આહવાન લઈ આપની સમક્ષ વૈશ્રી અંકિતભાઈ રાઠોડ. મણિબેન હમીરભાઈ પરમાર એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે બધા સૌ મળ્યા હોય. સર્વપ્રથમ ગણેશ વંદનાથી શરૂઆત કરવી છે, પછી મનને શ્રદ્ધાંજલિ પણ આપવાની છે. આપણા સંતો મહાપુરુષોની ચકાચક જય બોલાવી પછી વાણી શરૂઆત કરી. બોલીએ બાબા વીર તથાગત જીવન સાહેબ કી જીવન સાહેબ साहेब की साहेब की उगाराम बापा संत रोहिदास बापा बोल संत सवया प्रथम कोने समरिए ओ लेना पिता गुरुया सदगुरु हम पर निवाजिया सदगुरु जी सदगुरु मारी जड़ जड़ी जड़ी सदगुरु मारी जड़ जड़ी जड़ी अरे गोनी उखड़े उखड़े आँखों मथे लोहा
પ્રભુની સદા રમવા પ્રભુની હેતે હરિ વાના હેતે હરિ
એ પિયાલે મારા સંતો પરિવાર જેવા છે. અમે તો નાયક ભગવાન બધી બેઠી છે. અમે તો બ્રાહ્મણ છે, પંડિત છે, પણ આયા આ વાસની અંદર અમારે એવો કોઈ નાતો રહ્યો નથી કે અમે બ્રાહ્મણ છે, આ ફલાણા છે, ઢીકડા છે. એવા પરિવાર તરીકે અમે આયા આજની તારીખમાં, અને અમારું આ એક પટાંગણ એટલે વાસ એટલે નેસડો ઈ નથી, અમારું ગામ પણ એવું છે, ખાખરીજી ગામ, જે આજની તારીખ સુધી અમારે ઘણા બધા અહીંયા ગામના માણસો પણ બેઠેલા છે. બીજા નંબરમાં કે ભાઈ વાણી ઘણી બધી બોલી ગયા, પણ અત્યારે જે છેલ્લી વાણી બોલ્યા, અજવાળું રે અજવાળું, મને મારા ગુરુ મળ્યા ને મને અજવાળું. ઈ આપણી સમાજની અંદર ભોગાવદરમાં જે જીવણ બાપા થઈ ગયા, દાસી જીવણ. આ તો ઘણી લાંબી કહાની છે, પણ આપણે હું ટૂંકમાં જ બતાવું છું કે એને જ્યારે ભીમ સાહેબ મળ્યા અને એને ઘણા સમય પછી ઉપદેશ આપતા 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 એક સમય આવી જતા એ ભોગાવદર વચ્ચે અને આમરણની વચ્ચે એ બાપુને વેગ ચડી અને કીધું કે લે હવે દાસી જીવણ મને વેગ ચડી છે, મારે તને ઉપદેશ આપવો છે. અને ત્યારે એ સમયના ગાળામાં ચલમ ભરી અને બાપુએ કીધું લે જીવણ મારદમ, અને તને આ મટી જાય ભ્રમ આજે, અને પછી તને પડે આનો ગમ. એટલે દાસી જીવનને આ એક ચલમની એક દમ માર્યું, બીજી દમ ત્રીજા દમ એને ત્રિલોકનો તારણ હાથ દેખાણો એને નક્કી થઈ ગયું. ઓહો, મને અત્યાર સુધીના સમયના ગાળામાં મેં હાથર કર્યા, હાથરમાં કાંઈ મળ્યું નહીં, અને આના એક ચલમના અંદર મને ખાલી ઉપદેશની અંદર જો મને આવો મહિમા આની અંદર મળી ગયો તો આની અંદર ખજાનો કેવો હશે. એટલે એ સમયના ગાળામાં આ વાણી ત્યારે ગાઈ પહેલા જ કે અજવાળું રે અજવાળું, મને ગુરુ આજ મળ્યા ને મને અજવાળું. એવા અમારે આજે આ મણીમાં અમારા ગામની અંદર એવા ધાર્મિક વૃદ્ધિવાળા હતા, જે અમીર બાપા સમયના ગાળામાં તો હું નહોતો, પણ એમને મને ત્યારે એ સમયના ગાળામાં એને મને આપણા સાધુ સંતો જેમ ઉપમા આપીને કહે કે ભાઈ મારે ફલાણા સમયના ગાળામાં મારે મારો દેહ છોડી દેવો છે. એને એવી ચેલેન્જ આપી હતી. જ્યારે અમદાવાદની અંદર આવ્યા એમને લઈ અને એમને કીધું મહારાજ હવે આવતા મહિને
મારો આ દેહ નહીં હોય, પણ મેં કીધું અમીર બાપા આ તો બધી આપણે બધી વાતો થાય, તમે આ સમયના ગાળામાં આવું બધું બોલતા હો, આપણે બીમારીની અંદર આવું ઘણું બધું આપણે આવું બોલાતું હોય ને યાદ આવતું હોય તો કે ના મહારાજ. અને એ સમય આવ્યો અને એને દેહ છોડી દીધો. હમણાં હું મહિના પહેલા આવેલો ત્યારે મણીમાની ખબર પૂછવા આવ્યો ત્યારે એમને મણીમાએ પણ આવું મને કીધેલું કે ભાઈ હું નોરતા નહીં ભારું. આ કેવા ખાતાના અંશ હશે. અને એ સમયના ગાળામાં મારે વધારે ટાઈમ લેવો નથી, કેમ કે આપણે આ એક ગૌરવ જેવી વાત કહેવાય આપણા સમાજ માટે. અને મા સરસ્વતીને ગુરુ મહારાજને અને આપણા માતા પિતાને ઉદકો આવા બધા આપણા કોઈ ગઈડાના વડવાઓના પુરુષાર્થ હશે ત્યારે આવા કોઈ વિલ્લા આપણા સમાજની અંદર અત્યારે મા સરસ્વતી ગળાની અંદર માળા મૂકી અને બેઠેલા છે. આવા વિલ્લાઓ આપણા સમાજની અંદર છે. અને હવે આપણે તમે બધા રાહ જોઈને બેઠા છે. એમને આપણે હમણાં ટૂંક સમયમાં રજૂ કરી કે બેઉ આપણા ભારતની અંદર, ગુજરાત નહીં પણ ભારતની અંદર એવું ગુંજતું નામ છે મનસુખભાઈ રાઠોડનું, કે જેને વ્યાખ્યા એક જેમ કબીર સાહેબે વ્યાખ્યા કરેલી છે એવા માથાના વાળથી માંડીને પગના નખ સુધી એવી આપણે સાહિત્યની વાતો, કેમ કે આમાં સાહિત્યની વાતોમાં તો ઘણી બધી વાતો આવે છે. એમાં ઘણા બધા આમાં પાછા આપણે જે બેઠા હોઈએ એમાં પાછા બ્રહ્માય નહીં પડવું, અમુક બ્રહ્માથી પાછું બહાર નીકળવાનું છે. હવે આ સમયના અનુસંધાન પ્રમાણે આપણે રહેવું જરૂરી છે. આપણા જે વડવાઓ કરી ગયા એ આપણા ધર્મના હતા, અત્યારે આપણા આ કાયદાના છે. એવા અમુક સમયના ગાળામાં જે અત્યારે જે બોલે એ આપણે વિચારવા જેવું છે. થોડુંક લેજો. અને ટૂંક સમયમાં અમારા ભાઈ મનસુખભાઈ રાઠોડને હું રજૂ કરું છું કે હે મારા બાપલિયાઓ, મારે તો વધારે બે શબ્દ બોલાઈ ગયું તો નાયક ભગવાનને વિનંતી કરું છું, પણ હવે મનસુખભાઈને હું રજૂ કરું કે હે મારા બાપલિયાઓ, એવી સાહિત્યની વાતો ખૂણે ખૂણેથી કદાચ ક્યાં ક્યાંય તમારા કોઠામાંથી જે કોઈ સારી એવી આપણા આ સમાજોને લગતી અને એમને અત્યારના સમયમાં જાગૃતિ થાય એવી વાતો લઈને આવે મનસુખભાઈ રાઠોડ.